ભાવનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદે ખનીજ ચોરી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તળાજા તાલુકાના દાતરડ ગામે આવેલ શેત્રુંજી નદીમાં ચાલી રહેલી બેફામ ખનીજ ચોરીને ડ્રોન તપાસ દ્વારા ઝડપી લેવામાં આવી છે। ખાણ ખનીજ વિભાગને મળેલી બાતમીના આધારે વિભાગની ટીમ દાતરડ ગામે શેત્રુંજી નદીના પટમાં પહોંચી હતી, જ્યાં ડ્રોન ઉડાવી તપાસ કરતા નદીમાં ગેરકાયદે રીતે રેતી ખનીજનું ખોદકામ કરવામાં આવતું હોવાનું સ્પષ્ટ થયું હતું। બાતમી સાચી ઠરતા ખાણ ખનીજ વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર કાર્યવાહી કરી અને નદીના પટમાં ખનીજ ચોરી કરતા વાહનો ઝડપી લીધા હતા। આ કાર્યવાહીમાં એક જેસીબી મશીન, એક લોડર અને એક ટ્રેક્ટર સહિત કુલ ₹20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। જપ્ત કરાયેલ તમામ મુદ્દામાલ તળાજા પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ખાણ ખનીજ વિભાગની આ કડક કાર્યવાહીથી ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે। છેલ્લા ઘણા સમયથી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના શેત્રુંજી નદીમાં ગેરકાયદેસર ખનનની વારંવાર ફરિયાદો મળતી હતી। તે આધારે અમે અમારા સરકારી વાહન દ્વારા 1-2 વખત તપાસ કરવાની કોશિશ કરી, પણ એનકેન પ્રકારે લોકોને સમાચાર મળી જતા હતા અને લોકો જગ્યા ઉપર કોઈ મશીનરી મળી આવતી નહોતી। પછી તેમના ફરીથી આ બાબતે વારંવાર ફરિયાદ મળતા અમે અમારી ટીમ દ્વારા ડ્રોનની મદદથી શેત્રુંજી નદીમાં આપણે તળાજા તાલુકાના દાતરડ ગામે શેત્રુંજી નદીમાં અમે ડ્રોન મારફતે સર્વેલન્સ કરાવ્યો અને સર્વેલન્સ સમયે એક લોડર, એક જેસીબી અને એક ટ્રેક્ટર મારફતે શેત્રુંજી નદીમાં ગેરકાયદેસર ખનન થતું હોવાનું જોવા મળતા માલિક જે વાહનો છે એમને માલિકો વિરુદ્ધની કાયદેસરની જપ્તી કરવામાં આવેલા અને ભાગી ગયેલા જેસીબી ભાગી ગયેલું છે તેમની પણ પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે। આ રીતે ભાવનગર જિલ્લામાં વારંવાર જે જગ્યા ઉપર ફરિયાદ મળતી હશે અને ગેરકાયદેસર વાહન કે કોઈ પણ ગેરપ્રવૃત્તિ થતી હશે તેમાં ડ્રોન મારફતે પણ અમે ફરીથી આવી કાર્યવાહી કરતા રહીશું અને કડકને કડક કાર્યવાહી કરશું તેવી ખાતરી આપીએ છીએ।